નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિશે, રાવણ અને મહાદેવની અદ્ભુત કથા વિશે. તો શું તમને ખબર છે કે શંકર ભગવાનનું એક એવું જ્યોતિર્લિંગ છે જે એક મહાન તપસ્વી રાવણને મળેલ વરદાન સાથે જોડાયેલું છે અને જે લિંગ આજે પણ ધરતી પર રોગો દૂર કરનાર દેવ તરીકે પૂજાય છે. આવી અદ્ભુત અને રહસ્યમય કથા છે વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગની. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો મિત્રો જાણીએ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે. વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવઘર જિલ્લામાં સ્થિત છે. આ સ્થાન આરોગ્યના દેવ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં આવતા ભક્તો રોગ, દુઃખ અને કષ્ટોથી મુક્ત થાય છે તેવી અઢી પૌરાણિક માન્યતા છે. તો મિત્રો ચાલો જાણીએ રાવણ અને શિવજીની અદ્ભુત કથા વિશે. પૌરાણિક કથા મુજબ લંકાનો રાજા રાવણ મહાન શિવ ભક્ત હતો. તેને શંકર ભગવાનને લંકામાં સ્થાપિત કરવાની ઈચ્છા હતી. રાવણે કઠોર તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને તેણે શિવજીને પોતાના નિવાસ સ્થાને લઈ જવાનું વરદાન માંગ્યું. શંકર ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે હું લિંગ સ્વરૂપે તને મળી જઈશ, પણ એક શરતે, તું મને ધરતી પર મૂકતો નહીં. રાવણે આ વચન સ્વીકારી લીધું. જો શિવજી લંકામાં સ્થાયી થઈ જાય તો રાવણ અપરાજિત બની જાય. આ કારણે બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા. તો ચાલો જાણીએ દેવતાઓની ચિંતા અને ભગવાન વિષ્ણુની માયા વિશે. ભગવાન વિષ્ણુ અને ગણેશજીએ એક યુક્તિ રચી. રાવણ જ્યારે લિંગ લઈને જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે તેને મૂત્ર વિસર્જનની તેજ જરૂર પડી. તે જ સમયે ગણેશજી બ્રાહ્મણના રૂપમાં ત્યાં ઉપસ્થિત થયા. રાવણે લિંગ તેમની પાસે રાખ્યું, પરંતુ કહ્યું કે ધરતી પર મૂકશો નહીં. ગણેશજીએ જાણી બૂજીને થોડી વારમાં જ લિંગ ધરતી પર મૂકી દીધું અને તરત જ લિંગ ધરતીમાં સ્થિર થઈ ગયું. રાવણનો પસ્તાવો અને વૈદ્યનાથ નામની ઉત્પત્તિ થઈ. તો ચાલો જાણીએ તેના વિશે. રાવણે લિંગ દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ તે અડગ રહી ગયું. પછી રાવણે ત્યાં જ ઘોર પશ્ચાતાપ કરી અને પૂજા કરી. શંકર ભગવાન ફરીથી પ્રસન્ન થયા અને કહ્યું, આ સ્થાન વૈદ્યનાથ તરીકે પ્રસિદ્ધ થશે, અર્થાત વૈદ્યના પણ વૈદ્ય. અહીં જે આવશે તે આરોગ્ય પામશે. આ રીતે આ સ્થળ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ થયું. તો ચાલો મિત્રો જાણીએ વૈદ્યનાથ મહાદેવનું આધ્યાત્મિક મહત્વ. અહીં ભક્તોની રોગ મુક્તિ થાય છે. શ્રાવણ માસમાં અહીં કાવડ યાત્રા થાય છે. ગંગાજળથી અભિષેક કરવાથી પાપ નાશ થાય છે અને કૃપાથી માનસિક શાંતિ મળે છે. તો મિત્રો, આ હતી વૈદ્યનાથ મહાદેવની રાવણ સાથે જોડાયેલી અદ્ભુત કથા. તો જો તમને આવી ધાર્મિક કથાઓ ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર જરૂરથી કરજો. બોલો વૈદ્યનાથ મહાદેવ કી જય.